मुझे शादी के लिए लड़का चाहिए, वो भी 2 दिन में। ये रहा पासपोर्ट, मैं उसे विदेश लेके जाऊंगी, उसे पैसे की कोई कमी नहीं होगी, लड़का कैसा भी हो चलेगा। જોઈ લો, આ છોકરી સાથે જે કોઈ લગ્ન કરશે ને એ કરોડપતિ બની જશે। જી હા મિત્રો, આ વિડીયોને શેર કરજો, કારણ કે અત્યારે મિત્રો આ જોઈ લો, આ છોકરી એવું કહી રહી છે વિડીયો બનાવીને ચોખ્ખું, પણ મિત્રો એ છોકરો દારૂ ન પીતો હોવો જોઈએ। આ છોકરીનું કહેવું એવું છે કે કોઈ પણ વસ્તુ નશો કરતો હોય ને એ બિલકુલ નહીં ચાલે। બાકી આ પૈસા જેટલા જોતો એટલા હું આપવા તૈયાર છું, રેડી છું। એટલે પૈસા આપણે છોકરી આ બધા જેટલા જોતો એટલા આપશે, પણ છોકરો કોઈ પણ પ્રકારનો નશો ના કરતો હોવો પડે। ભલે છોકરો કાળો હશે ને તો પણ લગ્ન કરી લે છે, અને એવું પણ કહે છે કે ભલે છોકરો લૂલો લંગડો હશે તો પણ હું લગ્ન કરી લઈશ, પણ છોકરો સારા ઘરનો હોવો જોઈએ, એટલે કે સંસ્કારી છોકરો હોવો જોઈએ। આ કહેવાનું આ બેનનું કહેવાનું એવું છે। હવે નંબર કેવી રીતે મળશે એ પણ એ બેને વિડીયોમાં કીધેલું છે, તો વિડીયોને શેર કરો, કારણ કે છે ને હું તમને આ વિડીયોની હકીકત બતાવવાનો છું કે આજકાલ મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા એવા ફ્રોડ ચાલી રહ્યા છે। એ તો તમને બધા લોકોને પણ ખબર હશે, કારણ કે આવા પ્રકારના વિડીયો અત્યારે તમે ઘણી જગ્યાએ જોયા હશે, અને છોકરી કોઈ તમારો નંબર માંગતી હશે અને તમારી પાસે બ્લેકમેલ કરીને તમારી પાસે પૈસા માંગે છે, વિડીયો કોલ કરીને, અને કોઈક ધમકી આપીને તમારી પાસે પૈસા પડાવવાનું કરે છે, અને એ આવી જ રીતે લોકો ફસાય છે। જે લોકો અભણ છે, ગરીબ છે, એ લોકો ખાસ કરીને આ વિડીયો જોજો, કારણ કે એ લોકો જ છેતરાઈ જાય છે અને ફસાઈ જાય છે। કારણ કે આવા વિડીયોમાં શું હોય મિત્રો, તમને એક વાત કહી દઉં કે આ લોકો તો નથી ફસાવતા, આ લોકો ખાલી લોકોને જાગૃત માટે વિડીયો બનાવે છે, પણ લોકો કોમેન્ટમાં એમનો નંબર નાખી દે છે, અને આવા લોકો ફસાવવા ઘણા લોકો હોય છે, અને એ લોકો ફસાવીને આ લોકો તો વિડીયો બનાવવાવાળા તો બિલકુલ ન ફસાવે, પણ જે લોકો ફસાવવાવાળા હોય એ આવું કામ કરી શકે। આ લોકોનું કેવું એવું છે, એટલે વિડીયો બનાવશે, અંદર તમારો નંબર મંગાવશે, તમને સામેથી ફોન કરશે, એ પણ છોકરી હશે, અને છોકરી હશે તમને ફોન કરશે, અને પછી સામેથી તમને એવું કહેશે કે અત્યારે તમે અમને આટલા પૈસા મોકલો એટલે તમારું એપોઇન્ટમેન્ટ અમે લઈશું ને તમારું કામ થઈ જશે। એવી રીતે તમારી પાસે પૈસા પડાવવાનો ધંધો કરશે। બાકી તમને વિડીયો કોલમાં પણ એવી કોઈ વાતો કરશે જેવી તમને ફસાવાની, પછી તમને બીજી પણ ધમકી આપશે કે તારો વિડીયો હું વાયરલ કરીશ ને આવી, એટલે તમે ફસાઈ જશો અને પછી તમે પૈસા મોકલશો। તો એવું બિલકુલ નથી કરવાનું। આ વિડીયોને શેર કરો એટલે બધા જ લોકોને આ વાતની ખબર પડે। બાકી આ વિડીયો લોકોને જાગૃત માટે હોય છે અને લોકોને અવેરનેસ કરવા માટે હોય છે, બાકી બીજું કાંઈ આ વિડીયોમાં હોતું નથી। થેન્ક યુ।